તો દ્રવ્ય લીધું એને તત્વ લીધો ખંડિત. પછી અહીં કઈ કોઈ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. એ ગુણ છે તેનો એક અંશ પણ વિકૃત રૂપે ગુણ એ ગુણ એમ જ છે. વસ્તુ જેમ અનાદિ છે એક રૂપ એમ ગુણ પણ અનાદિ એક રૂપ છે. હા હા, એનામાં વિકૃત અવસ્થા પ્રવેશ કરી નથી અને વિકૃત અવસ્થા થઈ માટે ગુણ હીણો પડી ગયો છે. શક્તિ એમ સત્વનું સત્વ જે છે, સત એવું જે તત્વ એવું જે સત્વ છે ગુણ એનું એક અંશ પણ ખંડ થયો નથી. હા હા, સમજાવું કાંઈ? એવું અજ્ઞાન શબ્દ છે. મારા હિસાબે તો આજે લોકો વાંચે મધ્યસ્થથી તો એને એમ થાય મારી કઈક વાત તો લાગે છે કે પણ હવે આગળ થાય. હા હા હા, બધી સાદી ભાષામાં આખું તત્વને અંદર આવી ગયું છે. 112. હા, હવે મુનિ મુનિ અંતર્મુહૂર્તે સ્વભાવમાં ડૂબકી મારે છે. હા હા, મુનિ એને કહીએ કે અલ્પકાળમાં અંતર્મુહૂર્ત શબ્દે અલ્પકાળમાં છઠ્ઠેથી અંદર આનંદમાં ચાલ્યા જાય છે. આત્મા ગુણસ્થાનમાં અપ્રમોદેશમાં ચાલ્યા જાય છે. હા હા હા, ગુણનો સાગર ભગવાન, ગુણનો અગાધ દરિયો જેના તળિયાને પહોંચી ગઈ છે દ્રષ્ટિ, ધ્રુવને પહોંચી ગઈ છે દ્રષ્ટિ, અને એ ઉપરાંત સ્થિરતા જેની મુનિ છે એટલે જેની સ્થિરતા આનંદની જામી ગઈ છે. એ આનંદની દશામાં અંતર્મુહૂર્તે અલ્પકાળમાં સભામાં ડૂબકી મારે છે, આનંદમાં જાય છે. એટલે કે ઉગ્ર આનંદ પ્રગટ થાય છે. હા, વિકલ્પમાં મુનિ હોય છે ત્યાં સુધી વિકલ્પનો બોજો છે. સતીન્દ્રિય આનંદનો જે અનુભવ થયો એને પણ જયારે વિકલ્પ પંચમહાવર્તનો આવે એ પણ બોલ્યો છે, દુઃખ છે. એથી એ બહારમાં આવે ત્યારે પણ દ્રષ્ટિ તો ધ્રુવ પર જ પડી છે. છતાં એ ક્ષણે અંદરમાં પાછા ચાલ્યા જાય છે. દ્રષ્ટિ જ્યાં છે એ દ્રવ ઉપર લીનતા કરે છે. સમજાણું કાંઈ? મુનિ, હા હા, એને મુનિ કહીએ. અંતર્મુહૂર્ત એટલે અલ્પકાળમાં. એ રતનચંદજી તો ખુલાસો એવો કહ્યો કે છઠ્ઠા ગુણસ્થાની સ્થિતિ 0.5 સેકન્ડ ની અંદર છે. હા, કારણ કે એક મુહૂર્તમાં 1000 વાર આવે એવો પાઠ છે શાસ્ત્રમાં. મુનિપણાનું 6ઠું 7મું ગુણસ્થાન અંતર્મુહૂર્તમાં છે. ત્યાં શ્રેણીને અપેક્ષા પણ એ શ્રેણી ચડતા કાળવાળાને પણ અંતર્મુહૂર્તમાં 1000 વાર આવે. 1000 વાર નહીં, હજારો એમ લખ્યું ધવળમાં પાઠ છે.
48 મિનિટમાં છઠ્ઠું સાતમાની ભૂમિકા હજારો વાર આવે. એ મુનિ દશા કે છે કે નથી વિકલ્પ આવ્યો પણ પાછા એને છોડીને ડૂબકી અંદરમાં મારે છે તરત. રાગમાં આવ્યો હોય ત્યાં એને ગોઠતું નથી, ગમતું નથી. પંચ મહાવર્તના વિકલ્પમાં પણ આવ્યા પણ ત્યાં એને ગમતું નથી, ક્યાં દુઃખ છે. વર્તનો વિકલ્પ ઉઠે એ દુઃખ છે. એમ કે છે આટલો પાઠ છે ખરો ને, લાંબુ ઘણો વિચાર રાખે, ઘણો કેવું નહીં રાખે છે. નહોતા તમે ઘણી સતત 48 મિનિટમાં 28 અને 80 સેકન્ડ થાય. 48 મિનિટમાં 1 મિનિટ 7 સેકન્ડ, તો 48 મિનિટમાં 28 અને 80 એટલી સેકન્ડ થાય. અને એટલા સેકન્ડમાં હજારો વાર મુનિપણું આવે ને જાય. હજારો વાર તો પાઠ છે થયો. હવે 48 મિનિટમાં 48 મિનિટની આપણા 28 80 3000 ગણો સેકન્ડ. હજારો વાર આવે ને 3000 સેકન્ડ, એમાં હજારો વાર આવે. એક સેકન્ડમાં કેટલી વાર થઈ જાય? એમ શું ભાઈ? એમ શું? કારણ કે 28 80 છે, એના 3000 આપણે ટૂંકું ગણ્યું. 48 મિનિટમાં 3000 સેકન્ડ અને 48 મિનિટમાં હજારો વાર મુનિપું આવે. છઠ્ઠું હાથું એવો પાઠ છે ઢોળમાં. મુનિપું બાપુ કોને કહીએ? એ વસ્તુ કઈ લોકોને અત્યારે સાંભળી નથી છે ને. તત્વની વાતો નહીં, વાતો બધી આ કરો આ કરો આ કરો, મળી ગયો કરવું એમાં માની માનીને સમજાણું કાંઈ. 3000 સેકન્ડમાં હજારો વાર મુનિપું છઠ્ઠું હાથનું 3000 સેકન્ડમાં હજારો વાર. તો એનો અર્થ થઈ ગયો ભાઈ, એક સેકન્ડમાં પણ ઘણી વાર આવ્યું. એટલે પછી જો રાતે વિચાર કરતો બહુ એ કે છે કે છઠ્ઠે આવે છે મુનિને, પણ મુનિ એકદમ અંતરમાં ગઈ જાય પાછા. અતેન્દ્રિય આનંદ દશામાં ડૂબકી મારે છે. એને મુનિ દશા કહેવામાં આવે છે. એને નમો લોહી સૌ સાવણમાં કે નમો લોહી સૌ આયરિયાણમાં, નમો લોહી સૌ ઉજ્જાયણમાં ભળે છે. જેને 48 મિનિટમાં એટલે કે 28 અને 80 સેકન્ડમાં હજારો વાર મુનિપણું આવે, તો એક સેકન્ડમાં પણ ઘણી વાર આવ્યું એમ થઈ ગયું. પછી કોઈ વળી એમ લેતા કે છેલ્લી સ્થિતિ વાળો છે ને એને આમ થયું પેલામાં જઈ વધારે કાળ, પણ તો વધારે કાળ એને ગણ્યો છે 0.5 સેકન્ડની અંદર એમ ગણ્યું ભાઈ. રતનલાલ મુખ અત્યારે ગણતરીનો વિષય ગણીને. જેને અંતરદ્રષ્ટિ થઈ છે અનુભવની, આનંદનો નાદ જેને જાગ્યો છે ને એના વળી ચારિત્ર દશા. એ તો આનંદમાં જેનું ચરમું રમવું થઈ ગયું છે એવા સંતોને બહાર સ્વભાવમાં ડૂબકી મારે છે બહારમાંથી. એ હાલતા ચાલતા દેખાય છતાં એ વખતે પણ અંદરમાં
ક્ષણે અંદરમાં ડૂબકી આનંદમાં મારતા હોય છે. એ બોલતા દેખાય કલાક વ્યાખ્યાન કે કોણ કહેવાય, પણ અંદરમાં ડૂબકી અંતરમાં તરત જ આનંદમાં જાય છે. આવી સ્થિતિ છે. હે શું થયું? પોતે પુરુષાર્થથી ચારિત્રને પ્રગટ કર્યું છે માટે એમ થયું છે. હા હા, સમ્યક દર્શન ઉપરાંત જેણે સ્વરૂપનો તીવ્ર આશ્રય લઈને અંદર ચારિત્ર પ્રગટ કર્યું. હા હા, જેને 4 જ્ઞાનને 14 પુરુના ધરનાર ગંધર્વ પણ 4 જ્ઞાનને 14 પુરુની રચના અંતર્મૂર્તમાં કરે, 12 અંગની રચના અંતર્મૂર્તમાં. એ ગંધર્વ પણ એ સંતોને પગે લાગે. નમો લોહી સૌ અરિહંતાન, એમ નમો લોહી સૌ સિદ્ધાન, નમો લોહી સૌ આયર્યાન, નમો લોહી સૌ જાય, નમો લોહી સૌ ટીકાવતી સાવરમ. બહાર નમસ્કાર ન કરે, પોતાની નાની દીક્ષા હોય પોતાથી એને બહાર નમો લોહી સૌ સાવણમ એવો વિકલ્પ આવે છે. હા હા, એ જ ભવમાં મોક્ષ જનારા છે. એ જ ભવમાં જેની 12 અંગની રચનાની તાકાત જાગી છે, 12 અંગની રચના અંતર્મૂર્તમાં કરે. હા હા, અને એ ઉપયોગમાં શાસ્ત્રનો અગાધ શાસ્ત્ર કરોડો ફેરવી નાખે. ફટ. એવો જ્ઞાનનો ઉપયોગ તીવ્ર કામ કરે. એવા ગંધર્વ પણ સંતોના ચરણમાં નમે છે. એ સંત પણ કેવું હોય બાપુ. ભગવાન રાજા કેવળ જ્ઞાની, ગંધર્વ એના દિવાન, ભગવાન બાદશાહ જ્ઞાનમાં. હા હા, ગંધર્વ એના પાટવી દિવાન અને અંતર્મૂર્તમાં 12 અંગને 4 જ્ઞાનની ઉત્પત્તિ કરે ને 12 અંગની રચના કરે. હા હા હા, એ ગંધર્વ પણ નમો લોહી સૌ સારું. 2 ઘડી પહેલા જે કઈ મુનિ થયો હોય અને પોતાને અબજો વર્ષથી મુનિ પણ હોય. હા 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 હા, હવે બોલો તુલસી છે આ તેરાબંધી, એ કે લોહી કાઢી નાખો. અરે બાપા તને ખબર નહીં બાપુ ટૂંકો, નમો લોહી ન જોઈએ. ત્યારે હું એક સુશીલ છે સ્થાનક છે, એ કે સૌ શ્રાવણ છે એમાં બધા સાધુ આવે, જૈન સિવાયના પણ અનેરા આવે. અરે રે, જૈન સિવાયના બધા સાધુઓ તો બધા મિથ્યા દ્રષ્ટિ છે. હે સાધુ છે ને મિથ્યા દ્રષ્ટિ છે. એ લોહી સૌ શ્રાવણ આવે. હા હા, અરે સ્વાર્થને લઈને શાસ્ત્રના અર્થો પણ ઊંધા કરવા. જગત આમ જ જગત અનાદિથી અંધારે પડ્યું છે. હા હા, સર્વ લોહીનો અર્થ એ છે કે અરિહંત છે ને એ એક જ ઠેકાણે ઠીક છે નહીં. અરિહંત છે એક વિજય છે, 900 રોજન ઊંડી ઉતરેલી. હા હા, 32 વિજય છે ને જમ્મુદીપમાં, 32 વિજય, એક વિજયમાં એક ચક્રવર્તી થાય ખાવું એવું એક એમ મહાવિદયમાં 32 વિજય છે, 32 પહાડ હિમાલય. એક વિજયમાં એક ચક્રવર્તી છે તીર્થંકર થાય. એ વિજયમાં એક વિજય એવી છે આમાં કે આમ તમ ત્રીછી નથી પણ 900 યોજન આમ હેઠે ઉતરી ગઈ છે. સલીલાવતી નામની એક વિજય છે, તે અધોગમમાં ઉતરી ગઈ છે. ન્યા કેવળ પામીને મોક્ષ જાય.
એક ઉર્દુમાં જઈને કેવળ પામે મૂક જાય અને એક મજમાં રહીને કેવળમાં મૂક જાય. એથી એ બધા નમો લોહી સૌ એમ કહ્યું છે. અને સિદ્ધને પણ નમો લોહી કેમ કીધું કે અહીંથી સિદ્ધ થાય છે ને, એક સમય આમ થાય છે ને રસ્તામાં, એ પણ હજી લોક ત્યાં પહોંચે છે એક સમય, પણ અહીં છે ત્યાં એને નમસ્કાર કરે. લોહી સૌ સિદ્ધાંત, જે સીધો હજી 108 અહીંથી જતા તે વખતના સમયને પણ હું તો નમસ્કાર કરું છું. અને આચાર ઉપાય સાધુઓ તો કોઈ હેઠે હોય, કોઈ મધ્ય હોય, કોઈ મેરુ પર્વતમાં ધ્યાન કરવા ગયા હોય, મેરુ પર્વત તો નમો લોહી આવા હોવા જોઈએ. હો અનુમતિના સાધુની અહીં વાત છે જ નહીં. આ તો લોકમાં સર્વનામ આવી જાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં અને આ રીતે વર્તા હોય એ બધાને નમસ્કાર કરો એમ છે વાત. એટલે લોહી પણ બરાબર છે અને સર્વ પણ બરાબર છે. સર્વાથી એટલે જૈન દર્શનના જે સંતો છે ભિન્ન ભિન્ન ક્ષેત્ર ને ભિન્ન ભિન્ન કાળમાં હોય એને એ લાગુ પડે છે, અજ્ઞાનીને એ લાગુ પડતું સમજાણું કાંઈ.